તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 14 માં જે કન્ટિન્યુ જે બાકી છે એનાથી આપણે ચાલુ કરીએ છીએ ફોરવર્ડ બાયસ બાકી છે તો પીએન જંક્શન ડાયોડ આપણે સારી રીતે ભણી ગયા છે હવેનો જે ટોપિક રહેશે એ રહેશે ફોરવર્ડ બાયસ બરાબર તો ફોરવર્ડ બાયસ એકચ્યુઅલી આમાંથી 3 માર્ક્સનો ક્વેશ્ચન છે 3 માર્ક્સનો બેઠો આમાંથી આવવાનો ચાન્સ છે 3 માર્ક્સની જે થિયરી છે એમાં આવવાનો ચાન્સ છે પરંતુ એમસીક્યુ માટે થોડું આમાંથી કરી લઈએ જેના જે મહત્વના મુદ્દા છે તો વધારે સારું રહેશે ઓકે તો આપણે અહીંયા વાત કરીશું ફોરવર્ડ બાયસ રાઈટ તો ફોરવર્ડ બાયસની જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા હું તમને કયા કયા આમાંથી ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે એ તમને બતાવીશ તો ફોરવર્ડ બાયસની વાત કરીશું સૌથી પહેલા ઓકે તો આ ફોરવર્ડ બાયસ કેમ તો જો પીએન જંક્શનનો છે ને આ લાક્ષણિકતા છે પીએન જંક્શનની બે લાક્ષણિકતા છે એક તો ફોરવર્ડ બાયસ અને એક રિવર્સ બાયસ ઓકે તો ફોરવર્ડ બાયસનો સિમ્પલ મતલબ શું થાય હું તમને બતાવું છું કે ધારો કે તમારી પાસે એક પીએન જંક્શન ડાયોડ છે ઓકે આ સમજો કે પી છે અને આ એન છે તો પીએન જંક્શન ડાયોડ છે અને આમાં એક બેટરીને જોડી દેવામાં આવે આ જે છે ધન છે અને આ જે છે એ ઋણ છે સિમ્પલ બસ તો આને જ કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ કેવી રીતે લખી શકાય બેટરીના ધ્રુવ જે છે એને પી સાથે અને બેટરીના ઋણ જે ધ્રુવ છે એને એન સાથે જોડવામાં આવે એને જ કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ સિમ્પલ વ્યાખ્યા છે બેટરીના ધન ધ્રુવને પી સાથે બેટરીના ઋણ ધ્રુવને એન સાથે જોડવામાં આવે તો એને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ રાઈટ તો ફોરવર્ડ બાયસમાં શું થાય છે જો હવે એ બી તમને ખબર જ છે કે એન એટલે આપણે ડોનર કહેતા હતા યાદ છે ને ડોનર માટે અહીંયા લખાશે પ્લસ 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 પી જે છે એ એક્સેપ્ટર છે એ લખાશે માઇનસ 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 હવે તમને મને એવું કહો આ માઇનસ છે અને આ પ્લસ છે તો શું થશે આકર્ષણ કે અપાકર્ષણ યસ તો આકર્ષણ થશે આકર્ષણ થાય એનો મતલબ એક મિનિટ હું આને કનેક્ટ કરી દઉં વિડીયોને ચાલુ રાખજો ઓકે હવે કોઈ બોલશે અવાજ આવે છે ઓકે થઈ ગયું ઓકે ધેટ મીન્સ કે આ બેટરીના ધન ધ્રુવને પી સાથે અને બેટરીના ઋણ ધ્રુવને એન સાથે જોડવામાં આવે તો તેને કહેવામાં આવે છે ફોરવર્ડ બાયસ ઓકે તો એક આ માઇનસ છે અને આ પ્લસ છે તો તમને ખબર જ હશે કે આકર્ષણ થશે આકર્ષણ થાય તો એકબીજાથી દૂર આવે કે નજીક થાય નજીક આવે દૂર છે કે નજીક યસ નજીક નજીક આવે એનો મતલબ એની વિદ્યુત આપને તમને જો યાદ હોય તો કાલે કંઈક આવું ભણે આપને તમને યાદ હોય કે આ આપણે શું નામ આપેલું આને ડી નામ આપેલું એટલે ડેપ્રેશન સ્તર તો નજીક આવે એટલે ડેપ્રેશન સ્તરમાં શું થાય છે ઘટાડો થાય છે યાદ રાખો આ મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે કેમાં ઘટાડો થાય છે ડેપ્રેશન સ્તરમાં ઘટાડો થાય છે તો એક્ઝામમાં એવી રીતે પૂછી શકે છે કે ફોરવર્ડ બાયસમાં ખાલી જગ્યામાં ઘટાડો થાય છે બરાબર તો ડેપ્રેશન સ્તર શું થાય છે ઘટાડો અથવા ફોરવર્ડ બાયસમાં ડેપ્રેશન સ્તર ખાલી જગ્યા હોય છે તો ફોરવર્ડ બાયસમાં ડેપ્રેશન સ્તરમાં શું થાય છે ઘટાડો થાય છે તો આ ટોપિક ખાસ મહત્વનો છે જે તમે લખવો પડશે રાઈટ તો યાદ રાખજો કે આ પ્લસ છે આ માઇનસ છે પ્લસ માઇનસ ના લીધે શું થશે આકર્ષણ થશે તો એકબીજાની નજીક આવશે અને નજીક આવે તો આ જે ડેપ્રેશન સ્તરમાં શું થશે ઘટાડો થાય છે તો આ ખાસ યાદ રાખજો ઓકે ચલો હવે નેક્સ્ટ હવે એનો અવરોધ કેટલો હોય છે એ તમને બતાવો અચ્છા ફોરવર્ડ બાયસનો કરંટ કેટલો હોય છે એનું માઇક ચાલુ છે બંધ કરી દેજો અચ્છા ફોરવર્ડ બાયસમાં કરંટ કેટલો હોય છે તો ફોરવર્ડ બાયસમાં કરંટની જ્યારે વાત કરવામાં આવે તો હું તમને કહું છું એનું માઇક ચાલુ છે ઓકે ફોરવર્ડ બાયસમાં જે કરંટ હશે એ હંમેશા યાદ રાખો મિલી એમ્પિયરમાં હોય છે મિલી એમ્પિયરમાં હોય છે ફોરવર્ડ બાયસમાં જે કરંટ હોય છે કેમાં હોય છે મિલી એમ્પિયર તો કદાચ એમસીક્યુમાં પૂછાઈ શકે ફોરવર્ડ બાયસમાં કરંટ ખાલી જગ્યા ક્રમનો હોય છે તો ફોરવર્ડ બાયસમાં કરંટ જે હોય છે એ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે હવે આપણે અવરોધની વાત કરીએ તો અવરોધ કેટલો હશે તો જો અવરોધની વાત કરીએ તો ફોરવર્ડ બાયસમાં જે અવરોધ હશે એ 10 ઓહમથી 100 ઓહમની વચ્ચે હશે 10 બી હોઈ શકે 25 બી હોઈ શકે 50 હોઈ શકે 70 60 ગમે તે હોઈ શકે તો આ બેની વચ્ચે હોઈ શકે છે તો આ જે છે તમારું ફોરવર્ડ બાયસ છે ઓકે ઓકે ધેન પછી આપણે વાત કરીશું રિવર્સ બાયસ રાઈટ તો રિવર્સ બાયસની આપણે જ્યારે વાત કરવામાં આવે તો આ જે છે રિવર્સ બાયસ આ એક પ્રકાર છે પીએન જંક્શનની જે લાક્ષણિકતા છે એના બે પ્રકાર છે એક તો ફોરવર્ડ બાયસ અને એક આવશે રિવર્સ બાયસ એ જ વસ્તુ અહીંયા મેં તમને સમજાવ્યું કે ધારો કે તમારી પાસે આ જે છે એ એમ સમજો કે આ પી છે અને આ એન છે હવે હું અહીંયા શું કરવાનો છું સિમ્પલ કે અહીંયા ઋણ અને અહીંયા ધન સિમ્પલ ઓકે ખબર પડી ગઈ તો જો તો આ ઋણ છે અને આ ધન છે તો લખાણ શું લખાશે બેટરીના ઋણ ધ્રુવને પી સાથે પી અર્ધવાહક સાથે જોડવામાં આવે અને બેટરીના ધન ધ્રુવને એન સાથે જોડવામાં આવે તેને કહેવામાં આવે છે રિવર્સ બાયસ ઓકે હવે મેં કાલે જ કીધેલું હમણાં જ કીધું કે એન જે છે એન એટલે ડોનર કહેવાય ડોનર માટે અહીંયા લખીશું આપણે પ્લસ 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 અને આ લખાશે માઇનસ 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 હવે તમે જ કહો આ બી પ્લસ છે અને આ બી પ્લસ છે શું થશે અપાકર્ષણ યસ અપાકર્ષણ થાય એનો મતલબ શું થશે
ડેપ્લેશન સ્તરમાં શું થાય? યસ, વેરી ગુડ. તો ડેપ્લેશન સ્તરમાં અહીંયા જે થશે એ વધારો થાય છે, વધારો થશે, રાઈટ? તો આ ખાસ પોઈન્ટ આમાં યાદ રાખવાનો છે. એનો મતલબ શું થાય કે એકબીજાથી દૂર ભાગશે. દૂર ભાગશે ઇન ધ સેન્સ કે અહીંયા સુધી થાય, અહીંયા આમ જશે, પછી આમ જશે, પછી પાછું એમ સમજો કે એરો અહીંયા જશે, પછી પાછું અહીંયા જશે. હવે સમજો વધારે તમે વોલ્ટેજ આપવામાં આવે તો મેક્સિમમ એ કયા સુધી રહેશે? મેક્સિમમ કેટલા સુધી રાખે છે? આટલે સુધી જ રહેશે. યાદ રાખો, મેક્સિમમ કેટલે સુધી રહેશે? આટલે સુધી. આનાથી વધારે હોય તો સર્કિટ ડેમેજ થવાના ચાન્સ રહેલા હોય છે. કેમ કે એની જેટલી કેપેસિટી હોય એટલું જ આપણે કરવું પડે, રાઈટ? ફોર એક્ઝામ્પલ અહીંયાથી તમે વોલ્ટેજ આપશો તો અહીંયા વિદ્યુત પ્રવાહનો વધારો થાય એટલે અહીંયા આવે, પછી વધે 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 વધે, એક ટાઈમ આવી ગયો, બસ આ એની લિમિટ થઈ ગઈ. આના કરતાં વધારે તમે વોલ્ટેજ આપવામાં આવે તો એના લીધે શું થશે? એના લીધે એક વસ્તુ થઈ શકે છે કે સર્કિટ જે છે એ ડેમેજ થવાના ચાન્સ છે, રાઈટ? ઓકે, તો આ યાદ રાખો. તો રિવર્સ બાયસમાં અપાકર્ષણ થાય, ફોરવર્ડ બાયસમાં આકર્ષણ થાય છે. ડેપ્રેશન સ્તરમાં એટલે રિવર્સ બાયસમાં ડેપ્રેશન સ્તર ખાલી જગ્યા હોય છે, તો રિવર્સ બાયસમાં ડેપ્રેશન સ્તર વધારો થાય છે. કેમ વધારો થાય છે મેં તમને બતાવ્યું, એકબીજાથી દૂર થશે એટલા માટે, રાઈટ? તો આ ખાસ યાદ રાખજો. અચ્છા, હવે આમાં કરંટ કયો હોય છે? તો રિવર્સ બાયસનો જે કરંટ હોય છે એ માઇક્રો એમ્પિયર હોય છે. કેટલો હોય છે? માઇક્રો એમ્પિયર, રાઈટ? તો માઇક્રો એટલે 10⁻6 અને આ લખાશે એમ્પિયર, રાઈટ? તો આ ખાસ લખી દેજો કે માઇક્રો એમ્પિયર. ઓકે, તો આમાં ડેપ્રેશન સ્તરમાં શું થશે? વધારો થશે. આ ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે ના હું તમને ગ્રાફની વાત કરીશું. પહેલા અવરોધની વાત કરીશું. આનો અવરોધ કેટલો હોય? આનો અવરોધ કેવો છે? ઓછો છે. કેમ ઓછો છે? કે ડેપ્રેશન સ્તરમાં ઘટાડો થાય. ડેપ્રેશન સ્તરમાં ઘટાડો થાય તો ઈઝી અવરોધ ઓછો હોય. અવરોધ ઓછાના લીધે પી માં હોલ હોય તો ઈઝીલી એન માં જશે. એન માં ઇલેક્ટ્રોન હોય એ ઈઝીલી પી માં જશે. જ્યારે આમાં આવું થાય નહીં. એટલા માટે જે આનો અવરોધ હશે એ ઘણો વધારે હશે. ઘણો વધારે એટલે કેટલો હોય? 10⁶ ઓહમ. તો આ ખાસ યાદ રાખો. અથવા એવી રીતે લખી શકે 10⁶ એટલે મેગા ઓહમ, એમ પણ લખી શકાય. 10⁶ એટલે મેગા, 10⁻⁻⁶ એટલે માઇક્રો. એટલે આ ખાસ યાદ રાખજો. ઓકે, તો એક -6 આવે એ કરંટ છે. અવરોધ કેટલો આવે? 10⁶. તો આ ખાસ યાદ રાખજો આમાં. ચલો હવે આમાં આપણે ગ્રાફની વાત કરીએ. ગ્રાફ કેમનો આવશે? તો આમાં છે ને જો આવે છે કટ ઇન વોલ્ટેજ. એક તમારે એમસીક્યુ માં પૂછવાના ચાન્સ એકદમ નહીવત છે, નહીં પૂછાય. હું તમને બતાવી દઉં છું ખાલી કટ ઇન વોલ્ટેજ કેટલો હોય છે. કાલે જ કીધેલું કે સિલિકોન માટે ડેપ્રેશન સ્તરની જાડાઈ કેટલી હોય છે? સોરી, ડેપ્રેશન સ્તર કેટલું હોય છે સિલિકોન માટે? 0.7 હોય છે, રાઈટ? યસ, 0.7 અને 0.3 એ જર્મેનિયમ માટે હોય છે, રાઈટ? તો આ ખાસ યાદ રાખજો. ઓકે, તો એનો ગ્રાફ કંઈક આ પ્રમાણે આવે છે. માઇક ચાલુ છે. ઓકે, એના કઈ ગ્રાફ આ પ્રમાણે આવે છે. જો ફોરવર્ડ બાયસની વાત કરો તો જો હું તમને ફોર એક્ઝામ્પલ સારી રીતે સમજાવવા માંગુ છું. અહીંયા એવું સમજો, અહીંયા હું તમને બતાવું છું સિમ્પલ વેમાં કે તમને ગ્રાફમાં બધાને ખબર આમાં નહીં પડતી, એટલે હું તમને ખાસ બતાવવા માંગુ છું. છોકરાઓને આમ જ રૂચો હોય છે કે આ ગ્રાફ કઈથી આવે. તો જો આમ સમજો, આ ફોરવર્ડ બાયસ છે. શું છે? ફોરવર્ડ બાયસ. તો હું શું કરું છું કે પહેલા આ ગેપ છે તમારી પાસે. આ જે ગેપ છે એને શું કહેવાય? ડેપ્લેશન સ્તર કહેવામાં આવે છે. જેવું અહીંયા આ જે છે ને એ એકચ્યુઅલી વી છે. આ જે છે એ વી છે અને આ વિદ્યુત પ્રવાહ છે, રાઈટ? જેવો વી નો વધારો કરીશ, ધારો કે હું 0.2 આપું છું, 0.2 આપીશ તો આ જે દેખાય છે તમને, આ બે છેડા ડેપ્રેશન સ્તરના જે આ બે, એ ઘટીને કઈ આવી જશે? ફોરવર્ડ બાયસમાં ઓછા થઈ જશે, રાઈટ? તો આપણો જે પ્રવાહ તો સ્ટાર્ટ નહીં થાય, એ તો અહીંયા 0 જ રહેશે. 0.2 છે, આ 0.2 છે. ઓકે, એ પ્રમાણે ધારો કે એમ કરી દો કે 0.4 થઈ ગયો. કેટલા થયા? 0.4. તો 0.4 માં હજુ પણ ઓછા થશે, એટલે કંઈક આ પ્રમાણે થશે, રાઈટ? તો એ અહીંયા આવશે 0.4. 0.6 કરો તો હજુ બી ઓછા થશે, એટલે આ પ્રમાણે થશે. હવે જેવા તમે 0.7 કરશો તો આ બંને જે પોઈન્ટ જે છે એક આ અને આ ડેપ્રેશન સ્તરના બે એન્ડ જે છે, બે છેડા છે, એ બંને એક થઈ જશે. જો ફોરવર્ડ બાયસની આકૃતિ જુઓ, આ પ્રમાણે થઈ જશે, આ પ્રમાણે એક જ. તો જ્યારે એક થાય ને તે વખતે કરંટ કઈ વાત કરી મેં? 0.7 પર. તો જેવા 0.7 થાય તો આ ધીરે 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 એકદમ સડનલી વધવા લાગશે. શું થશે? સડનલી વધવા લાગશે. તો આ જે 0.7 અહીંયા આને કહેવામાં આવે છે કટ ઇન વોલ્ટેજ. અહીંયા કહેવામાં આવે છે કટ ઇન વોલ્ટેજ. યાદ રાખો, કટ ઇન વોલ્ટેજ કોને કહેવાય? હમણાં જ કીધું કે 0.2 પર પ્રવાહની વધે, 0.4 પર પ્રવાહની વધે, 0.6 પર પ્રવાહની વધે, 0.7 ની આજુબાજુ અથવા 0.6 ની આજુબાજુ જેવું વધશે તે એકદમ પ્રવાહમાં શું થશે? વધારો થશે. આ જે પ્રવાહમાં વોલ્ટેજના વધારા સાથે પ્રવાહમાં ધીરેથી વધારો થાય છે, આને જ કહેવામાં આવે છે કટ ઇન વોલ્ટેજ. ખબર પડી ગઈ બધાને? યસ ઓર નો?
ઓકે, ખબર પડી ગઈ? બધાને ખબર પડી ગઈ મેં શું કીધું? 0.2 કરીશ, ઓકે, 0.2 કરીશ, 0.4 કરીશ, 0.6 કરીશ, તો આ કાલે જ કીધેલું કે ડેપ્લેશન સ્તરનું મૂલ્ય સિલિકોન, ધારો કે આ સિલિકોન છે એમ સમજો. એ જ પ્રમાણે જો જર્મેનિયમ હોય તો શું થાય? કેટલા પર થશે? વેરી ગુડ. તો 0.3 પર એટલે અહીંયા જ આ ગ્રાફ જોવા મળશે. બસ, તો આ ખાસ યાદ રાખવાની જરૂર છે. એ પ્રમાણે રિવર્સ છે, રિવર્સનો જે ગ્રાફ હશે એ કંઈક આ પ્રમાણે આવશે. ઓકે, આ પ્રમાણે આવશે. એ જે રિવર્સ બાયસ છે એટલા માટે આજનો ગ્રાફ કંઈક આ પ્રમાણે આવશે. એ જ પ્રમાણે રહેશે, રાઈટ? તો આ જે પ્રવાહ જે છે એને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવામાં આવે છે. આ એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ આ બંને કોઈ ગ્રાફ ઇમ્પોર્ટન્ટ નથી. હા, 3 માર્ક્સમાં પૂછાય તો દોરવો જ પડશે તમને, યાદ રાખો. 3 માર્ક્સમાં પૂછાય તો બંને ગ્રાફ દોરવા પડશે, અથવા કોઈ એક પૂછે, અને સૌથી મોસ્ટ ટાઈમ બી ફોરવર્ડ બાયસ છે. રાઈટ? તો ખાસ યાદ રાખજો. ચાલો એના પછી ઓકે, પીએન જંક્શન ડાયોડનો એક ઉપયોગ, તો કયો ઉપયોગ એનો ખાસ છે? રેક્ટિફાયર. હવે હું નેક્સ્ટ ચલાવીશ રેક્ટિફાયર શું છે. તો રેક્ટિફાયરમાંથી ઘણી વખત એમસીક્યુ આવે છે. ઓકે, તો રેક્ટિફાયર આપણે ચલાવીશું. રેક્ટિફાયર. ઓકે, રેક્ટિફાયર કોને કહેવાય? જો, રેક્ટિફાયરનો સિમ્પલ મતલબ થાય એસી ઉર્જા તમારી પાસે હોય, આપણે ઘરમાં જે એસી આવે છે, એસી ઉર્જા એનું ડીસીમાં રૂપાંતર કરે, એસી ઉર્જાનું ડીસીમાં રૂપાંતર કરે છે. આ જે પ્રક્રિયા જે છે એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. એસી નું ડીસીમાં રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને રેક્ટિફિકેશન કહેવામાં આવે છે. અને આ જે પરિપથ દ્વારા કરવામાં આવે, આના માટે જે પરિપથ યુઝ કરવામાં આવે એને કહેવામાં આવે છે રેક્ટિફાયર. ઓકે, ખબર પડી ગઈ? એસી જે તમારા ઘરમાં આવે છે એને ધારો કે ડીસીમાં કન્વર્ટ કરી દો. અચ્છા, હું તમને એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ હું તમને કહું કે ચલો કે તમારા ઘરમાં જે છે 220 વોલ્ટ આવે છે. ઓકે, તો બધા અહીંયા જોજો, 220 વોલ્ટ આવે છે. ઓકે, તો આ તો તમારી પાસે થયો 220 વોલ્ટ એસી. હવે પ્રોબ્લેમ શું છે કે 220 વોલ્ટ એસી ને તમે મોબાઈલ ચાર્જ કરો છો, રાઈટ? તો સમજો, આ મસ્ત કન્સેપ્ટ છે, નોલેજ વાળો કન્સેપ્ટ છે. ફરી એક વખત, તમારા ઘરમાં જે 220 વોલ્ટ એસી આવે છે, રાઈટ? તો હવે એને ચાર્જ કરો છો તો મોબાઈલને શું જોઈએ? મોબાઈલને જોઈએ ડીસી. મોબાઈલમાંથી કોઈ આવે છે ડીસી. તો આમાં 220 માંથી ડાયરેક્ટ, અને ડીસી બી ધારો કે 10 વોલ્ટ જોઈએ. કેટલા વોલ્ટ જોઈએ? 10 વોલ્ટ. તો આમાં તો એવી કઈ પ્રોસેસ છે કે 220 વોલ્ટ એસી માંથી ડાયરેક્ટ 10 વોલ્ટ ડાયરેક્ટ થઈ જશે? હશે ના, એવું નહીં થતું. યાદ રાખો, સૌથી પહેલા શું થાય છે ખબર છે? સૌથી પહેલાની જે પ્રોસેસ હોય છે કે 220 વોલ્ટ એસી ને 220 વોલ્ટ એસી ને ધારો કે પહેલા 10 વોલ્ટ એસીમાં જ કન્વર્ટ કરવામાં આવે છે. ડાયરેક્ટ ડીસીમાં ના થાય. 220 વોલ્ટ એસી ને 10 વોલ્ટ એસીમાં જ કન્વર્ટ કરવામાં આવે છે. અને આના માટે જે યુઝ થાય છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. શું કહેવામાં આવે છે? આના માટે જે યુઝ થાય છે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. તો આ જે યુઝ થશે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર, રાઈટ? ટ્રાન્સફોર્મર. તો આ ટ્રાન્સફોર્મર કોની વાત કરું છું? એસી નું એસી માં રૂપાંતર કરે એવી પ્રક્રિયાને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. યાદ રાખો, એનું જે સાધન હશે એને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર. હવે મારે 10 વોલ્ટ એસી છે એને મારે કન્વર્ટ કરવું ડીસી. ઓકે, તો હવે આ પ્રક્રિયા જે કહેવાય આને કહેવામાં આવે છે રેક્ટિફાયર. એટલે આપણા જે ચાર્જરના અંદર કંઈક ગરબડ છે. ગરબડ એટલે ચાર્જરના અંદર શું હોય છે? બસ, તો ચાર્જરના અંદર ટ્રાન્સફોર્મર બી હશે, પ્લસ એની સાથે સાથે રેક્ટિફાયર હશે, ડાયોડ હશે. હવે કેટલા ડાયોડ છે એ આપણે હવે આગળ ભણીશું, રાઈટ? તો તમારો એક બેઝિક આઈડિયા જે છે, કન્સેપ્ટ છે, જે આગળ પણ તમારે, જો તમે ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ હોય તો બીએસસી એમએસસી લેવલ પર આ ઘણી જગ્યાએ આવશે. બીએસસીમાં પણ આવશે અને એમએસસીમાં પણ આવશે રેક્ટિફાયર વિશે ડિટેલમાં. ઓકે, તો રેક્ટિફાયરના જે તમે વાત કરું, રેક્ટિફાયરના એકચ્યુઅલી બે પ્રકાર છે. કેટલા પ્રકાર છે? બે. ઓકે, તો રેક્ટિફાયરના બે પ્રકાર છે. નંબર એક, પહેલાની વાત કરીએ આપણે અર્ધ તરંગ રેક્ટિફાયર. એ લખીશું અર્ધ તરંગ રેક્ટિફાયર, બરાબર? તો અર્ધ તરંગ રેક્ટિફાયર હું આવી રીતે લખું છું ડાયરેક્ટ, અર્ધ તરંગ રેક્ટિફાયર. ઓકે, તો અર્ધ તરંગ રેક્ટિફાયર એકચ્યુઅલી શું છે? ઓકે, તો હું તમને ફટાફટ સ્પીડમાં બતાવી દઉં છું, કેમ કે આ ટોપિક તો ઘણો લાંબો છે, પણ તમારે એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તો તમને સમજ આવી જાય એ પોઈન્ટ ઓફ વ્યૂ તમને બતાવું છું. આમાં કેવું હોય છે હું તમને બતાવું છું, સમજજો કે આપણા ઘરમાં કેટલા આવે છે? 220 વોલ્ટ એસી આવે છે, રાઈટ? તો અહીંયા હું તમને બતાવું છું, ડાયરેક્ટ ફિગર ડ્રો નહીં કરવી મારે, હું તમને બતાવી દઉં છું. અહીંયા દેખાય છે તમને? તમે ગૂગલ દેખાય છે? વેરી ગુડ, ચલો ગુડ. તો તમને અહીંયા બતાવી દઉં છું. ચલો એના ઇમેજ કરું છું. બસ,
ઓકે, તો હું તમને એક સિમ્પલ અહીંયા બતાવવાનો ટ્રાય કરું છું, સમજજો રેક્ટિફાયરનું કામ શું હશે. રેક્ટિફાયર, ઓકે. આ ઇમેજ કરું છું, સમજજો. ચલો આ ઇમેજ જોજો, આ ઇમેજ જોજો કંઈક. ફરી એક વખત બતાવું છું. એ ઇમેજ રહેશે કંઈક એ હજી વધારે કંઈ સારી હોય તો તમને બતાવું છું. ઓકે, ચલો ના જ લઈ લો. હા, તો જો આમાં શું હશે, તમારા ઘરમાં 220 આવે છે, સમજજો. આ જે દેખાય છે તમને એ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે, બરાબર. તો આને કહેવામાં આવે છે પ્રાઇમરી અને આને કહેવામાં આવે છે સેકન્ડરી. ઓકે, તો આને કહેવામાં આવે છે પ્રાઇમરી. આ જે ગુચરું પહેલું દેખાય છે એને પ્રાઇમરી, આને કહેવામાં આવે છે સેકન્ડરી. તો જો સમજજો, પહેલા હું અહીંયા તમને એ કહેવા માંગીશ, તમને પહેલા ફર્સ્ટ ઓફ ઓલ એ સમજાવવા માંગુ છું કે ધારો કે તમારી પાસે કંઈક આ પ્રમાણે છે. પ્લીઝ વેટ મોમેન્ટ. ઓકે, તો જો સૌથી પહેલા હું તમને અહીંયા કહીશ, ફર્સ્ટ ઓફ ઓલ 220 વોલ્ટ એસી આવે છે. તો 220 વોલ્ટ એસી કંઈક આ પ્રમાણે આવે છે. પહેલા હું તમને અહીંયા બતાવી દઉં કે તમારી ઘરમાં જે એસી આવે છે તો એ 220 વોલ્ટ એસી કંઈક આ પ્રમાણે આવે છે. તો આ સાયકલ રહેશે, રાઈટ. હવે જો, હવે જોજો, ધ્યાન આપજો. પહેલા પહેલા ઉપર એટલે આ પ્લસ છે, આ માઇનસ છે, આ પ્લસ છે, આ માઇનસ છે, રાઈટ. તો હવે તમને હું ફિગર બતાવીશ, એના મુજબ જોશો તો તમને આઈડિયા આવી જશે. સૌથી પહેલા અહીંયા શું થાય છે, ખોવાઈ જ જાય છે. ઓકે, ચલો તમને આમ જ બતાવું, આ થોડો લોચો થાય છે એટલા માટે. સૌથી પહેલા શું થાય છે ખબર, જેવા હું તમને અહીંયા બતાવી દઉં છું 220 વોલ્ટ એસી. તો 220 વોલ્ટ એસી અહીંયાથી આપવામાં આવે છે આપણા ઘરમાં 220 વોલ્ટ. સમજો, અહીંયા હું આખો ફિગરને ડ્રો કરું છું. તો આમ સમજો કે આ 220 વોલ્ટ એસી છે, રાઈટ. હવે આને આ જે ગુચરું હશે એને કહેવામાં આવે છે પ્રાઇમરી ગુચરું, ટ્રાન્સફોર્મર હશે તો આને કહેવામાં આવે છે પ્રાઇમરી, રાઈટ. અને એ જ પ્રમાણે અહીંયા જે આવશે એ સેકન્ડરી હશે. ઓકે, ઓકે. હવે જો અહીંયા જે છે ને ડાયોડ મૂકવામાં આવે છે. શું મૂકવામાં આવે છે? ડાયોડ. તો અમે ડાયોડ મૂક્યો. તો આ જે છે તમારી પાસે ડાયોડ છે. ઓકે, ડાયોડ. અને અહીંયા તમારા મોબાઈલને ચાર્જિંગ કરવામાં આવે છે, એને કહેવામાં આવે છે અવરોધ, લોડ અવરોધ. એટલે આરએલ, એટલે મોબાઈલ જ એક ટાઈપનો અવરોધ જ છે. આપણે ચાર્જિંગમાં મોબાઈલ મૂકીએ છીએ તો આને કહેવામાં આવે છે આરએલ. અને અહીંયા જે તમારે આઉટપુટ લેવામાં આવે છે. તો સમજો. ઓકે, તો આને હું નામ આપું છું S1, આને નામ આપું છું S2. ઓકે, તો આ S1 ને આ S1 એટલે આ ઉપરની જે સાયકલ જે છે એને ધન નામ આપી દઉં, પ્લસ નામ આપી દઉં. S2 જે છે નીચેની સાયકલ છે એને ઋણ નામ આપી દઉં. તો S1 છેડાને ધન અને S2 છેડાને ઋણ. જો સમજો, એકદમ મસ્ત વધારો કન્સેપ્ટ છે. S1 છેડાને ધન, S2 છેડાને ઋણ રાખવાથી આ જે છે એ ફોરવર્ડ બાયસ તરીકે વર્તશે. કેમ? કાલે જ મેં તમને કીધેલું કે જ્યારે હમણાં જ કીધું ફોરવર્ડ કોને કહેવાય, હમણાં જ કીધું, હમણાં જસ્ટ જો ફોરવર્ડ કોને કહેવાય કે હા, એટલે આ ધન જે છે પી સાથે અને એન જે છે એન સાથે. ઓકે, બસ એ જ વસ્તુ છે. તો અહીંયા એ જ વસ્તુ તમે જોશો, તમને જોવા મળે છે કે આ ઓકે, તો આ ધન જે છે એ અહીંયા પી સાથે અને ઋણ જે છે એ એન સાથે. તો આ જે ડાયોડ વર્તશે કયા તરીકે વર્તશે? ફોરવર્ડ બાયસ તરીકે વર્તશે. એનો મતલબ જો હું તમને સમજાવું, આ જુઓ, આ વસ્તુ જુઓ. એટલે અહીંયાથી જશે જશે કરંટ જશે, કરંટ જશે, અહીંયા પણ જશે, અહીંયા પણ જશે, અહીંયા પણ જશે, અહીંયા પણ જશે. આખી એક સર્કલ પૂરું કરે છે, એક સાયકલ પૂરી કરશે, એટલે સાયકલ પૂરી કરી. ચલો, એ પ્રમાણે નેગેટિવ લઈ લો. તો નેગેટિવ અહીંયા જશે, જશે, ગયો. અહીંયાથી આગળ જશે કે નહીં જાય? અહીંયાથી આગળ જશે કે નહીં જાય? નહીં જાય. કેમ? યસ, કેમ નહીં જાય? કાલે જ કીધું, અર્ધવાહક કોને કહેવાય? એક. યસ, તો અહીંયાથી નહીં જાય એટલે અહીંયા બ્લોક થઈ જશે. શું થઈ જશે? બ્લોક. એ પ્રમાણે આ યસ, અને એ પ્રમાણે આ પ્લસ લઈ લો, તો આ પ્લસ લઈ લો તો પાછું આમ જ જશે, એટલે અહીંયા જશે. આ નેગેટિવ લઈ લો તો અહીંયા બ્લોક થશે. બસ એટલા માટે અહીંયા શું મળે છે? યાદ રાખો, હું જે વાત હવે કહેવાનો છું એ આમાંથી MCQ ઘણી વખત મેં જોયો છે.
अर्ध तरंग रेक्टिफायर में आउटपुट ની આવૃત્તિ હોય એ ઇનપુટ આવૃત્તિ જેટલી જ હોય છે. જેટલું ઇનપુટ હોય એટલું જ આઉટપુટ હશે. યાદ રાખો, આવૃત્તિની વાત કરું છું તો એફ આઈ ઇક્વલ ટુ એફ આઉટપુટ, એટલે ઇનપુટ અને આઉટપુટ બંને કેવા હોય? સમાન હશે. ઓકે, ખબર પડી ગઈ? તો જેટલી અર્ધ તરંગમાં રેક્ટિફાયરમાં શું યાદ રાખવાનું છે? આઉટપુટની આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ જેટલી જ હોય છે, તો બંને કેવા હોય છે? સમાન હોય છે. કેમ? અર્ધ તરંગની વાત કરું છું. રાઈટ, ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? યસ ઓર નો? બરાબર, કોઈ ડિફિકલ્ટી છે કોઈને? ઓકે, ચલો, આઈ હોપ કે ડિફિકલ્ટી નથી. હવે એ જ પ્રમાણે પૂર્ણ તરંગ રેક્ટિફાયર જો સમજો. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં શું હોય છે? તો પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં શું હોય છે હું તમને અહીંયા બતાવું છું. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં એક અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એક જ ડાયોડ હોય છે, યાદ રાખો. જ્યારે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં જે ડાયોડની સંખ્યા હશે એ 2 હશે. તો અહીંયા એક ડાયોડને એડ કરી દઉં છું. યાદ રાખો, અહીંયા ડાયોડને એડ કરી દઉં છું. બરાબર, તો અહીંયા એક ડાયોડને એડ કરી દેશે એટલે શું થશે ખબર છે? જો આ પ્લસ છે, અહીંયા ફરી સર્કિટ જુઓ, અહીંયા સર્કિટ જુઓ. તો આને નામ આપી દઉં S1 અને આને નામ આપી દઉં S2. તો આ પ્લસ તો અહીંયા જશે. ઓકે, ફરી એક વખત બતાવું છું અહીંયા તમને સારી રીતે. જો આ તમારી પાસે જે છે એ 220 વોલ્ટ એસી છે, 220 વોલ્ટ એસી છે. રાઈટ, ઓકે. તો આને આપણે શું કરીશું? સિમ્પલ, આ તમારી પાસે જે રહેશે એ કંઈક આ જે છે તમારી પાસે શું છે? ટ્રાન્સફોર્મર છે. ઓકે, આ ડાયોડ છે, ડાયોડ D1. આને નામ આપી દો ડાયોડ D2. ઓકે, તો આ જે છે તમારો D1 છે, આ જે છે એ તમારો D2 છે, ડાયોડ D2 છે. અને અહીંયાથી CT લેવામાં આવે છે, સેન્ટર ટેપ. સેન્ટર ટેપ કેમ લેવામાં આવે છે પછી કહું છું. અહીંયાથી તમને સેન્ટર ટેપ કહેવામાં આવે છે. સેન્ટર ટેપ એટલે અહીંયા જશે. ઓકે, અહીંયા એક તમારે અવરોધ મૂકવામાં આવે છે, એટલે મોબાઈલ મૂકવામાં આવે છે. ઓકે, તો આ પ્રમાણે કંઈક સર્કિટ ડ્રો કરવામાં આવે છે. રાઈટ, પેલા જેવી જ છે, થોડોક ફેરફાર છે. ફેરફાર શું રહેશે? એક તો ડાયોડ D1 અને D2 છે, જ્યારે પેલામાં એક જ ડાયોડ હતો. અહીંયા તમારે મોબાઈલ મૂકવામાં આવે છે. આ ધારો કે હું નામ આપી દઉં, P નામ આપી દઉં અને આને નામ આપી દઉં Q નામ આપી દઉં. તો અહીંયા જે છે એ આઉટપુટ આવશે. તો અહીંયા તમારે જે આવશે એ આઉટપુટ આવશે. CT કોને કહેવાય? સેન્ટર ટેપ. સેન્ટર ટેપનો મતલબ શું થાય કે તમારી ઘરમાં જે ટાંકી હોય પાણીની, બરાબર, તો આ ઘરમાં ધારો કે તમારી પાણીની ટાંકી છે, બરાબર. હવે અહીંયા ધારો કે એક નળ છે અને અહીંયા એક નળ છે, તો બંનેમાં પાણી કેવું જશે? સમાન જ જશે. બરાબર, ઓકે. અહીંયા પાઇપ બંને સેમ હોય તો સમાન જશે. ધારો કે પાઇપને આમ લંબાઈ દીધી અને અહીંયા નળ લીધો અને આની પાઇપ તો ખાલી આટલી જ છે, તો બંનેમાં ફરક આવ્યો કે ના આવ્યો? ટાઈમમાં બંનેમાં ફરક આવશે. પાણી કઈ લેટ પહોંચશે? અહીંયા. કઈ જલ્દી પહોંચશે? અહીંયા. પડે છે ખબર શું કહેવા માંગુ છું? હેલો, ઓકે, ફરી એક વખત. ઓકે, તો મેં તમને આ ટાંકી બતાવી. આમાંથી શું કીધું તમને કે ધારો કે અહીંયા તમારી પાસે એક પાઇપ છે, લાંબો છે, અને અહીંયા ટૂંકો છે. તો જેવું અહીંયા પાણી આવશે તો કઈ જલ્દી જશે? અહીંયા જલ્દી જશે. ઓકે, પાઇપ ટૂંકો છે એટલા. અને કઈ લેટ પહોંચશે? અહીંયા જલ્દી. તો આને સેન્ટર ટેપ ના કહેવાય. સેન્ટર ટેપનો મતલબ બંને બાજુથી સમાન લો એને કહેવામાં આવે છે સેન્ટર ટેપ. આમાં પણ એવું જ કંઈક હોય છે. તો હું આને નામ આપી દઉં છું સિમ્પલ, અને હું સિમ્પલ નામ આપી દઉં છું S1 અને એકને નામ આપું છું S2. તો આને નામ આપી દઉં S1 અને આને નામ આપી દઉં S2. તો જો સમજો, આ તમારી પાસે ઇનપુટ છે. ઓકે, આ ઇનપુટ છે, તો હું અહીંયા લખીશ ઇનપુટ. તો આઉટપુટ શું મળશે એક આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. જો સૌથી પહેલા S1 જે છે ને એને ધન લઈ લો, S2 ને ઋણ લઈ લો. તો S1 ધન લઈશું, અહીંયાથી કરંટ જશે, યસ જશે. અહીંયાથી ગયો, અહીંયા આવ્યો, અહીંયા જશે નહીં, જાય તો પાછો બેક જશે. તો બેક વાગશે ને જ્યારે, તો એ આમ આવીને અહીંયા સર્કિટ આમ પૂરી કરશે. જો આમ સર્કિટ પૂરી થશે. એનો મતલબ અહીંયા તમને આ જે સાયકલ તો કમ્પ્લીટ મળશે. પડી ગયા ખબર? ફરી એક વખત અહીંયાથી જશે, અહીંયાથી જશે, અહીંયા પણ જશે, અહીંયા પણ જશે, અહીંયાથી પાછો બેક મારશે. બેક મારીને એનો રસ્તો અહીંયા કંઈક જશે, કંઈક આ પ્રમાણે એ જશે. હવે જો નેગેટિવ લઈ લો, તો નેગેટિવ અહીંયાથી સ્ટાર્ટ થાય, એ અહીંયાથી જશે. અહીંયા જેવો આવશે તો અહીંયા શું થશે? અહીંયા આવશે વિદ્યુત પ્રવાહ? નહીં આવે. નહીં આવે એનો મતલબ બેક જશે, પાછો એ સર્કિટ આમ પૂરી કરશે. તો અહીંયા પણ સર્કિટ પૂરી કરે છે, અહીંયા પણ સર્કિટ પૂરી કરે છે. તો બંને બાજુ સર્કિટ પૂરી કરે એટલે પ્લસમાં બી પૂરી કરશે સર્કિટ, અને અહીંયા પણ સર્કિટ પૂરી કરશે. એટલે અહીંયા તમને શું થાય છે? અહીંયા શું થાય છે? બંને બાજુ જે છે ઇનપુટ આપો છો એ એના કરતા ડબલ મળે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જો ગેપ હતો, અહીંયા લોસ હતો, અહીંયા ગેપ હતો, તો અહીંયા ગેપ જોવા મળતો નથી. એ જ પ્રમાણે પાછો પ્લસ લઈ લો, તો આ પ્લસ આમ જશે, પણ અહીંયાથી બેક વાગીને પાછો આમ જશે. એટલે એનો રસ્તો જે માર્ગ જે છે એ કંઈક આખો. ઓકે, ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું?
હવે ક્વેશ્ચન એ છે કે આપણે રિયલ લાઈફમાં અર્ધ તરંગ યુઝ કરે છે કે પૂર્ણ તરંગ? તો યાદ રાખો, અર્ધ તરંગનો યુઝ નહીં થતો. કેમ નહીં થતો? કે અહીંયા જે છે તમે ઉર્જા આપશો તો આપણે ઉર્જાનો તો લોસ જ થાય છે ને. ઉર્જાનો લોસ થાય છે એટલા માટે આપણે અહીંયા પૂર્ણ તરંગ, આપણા જે મોબાઈલમાં જે છે એ 2 ડાયોડ આવે છે, પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો યુઝ કરવામાં આવે છે. આપણે જે મોબાઈલ હોય કે એમાં 2 ડાયોડનો યુઝ કરવામાં આવે છે. એટલા માટે યાદ રાખો કે અર્ધ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ આપણે કરતા નથી, પરંતુ પૂર્ણ તરંગ રેક્ટિફાયરનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો યાદ રાખો S1 ને ધારો કે ધન લઈ લો, S2 ને ઋણ લઈ લો, તો S1 એ ફોરવર્ડ તરીકે વર્તશે, S2 એ રિવર્સ તરીકે વર્તશે. એ જ પ્રમાણે આને બદલી દો, આને પ્લસ લઈ લો, આને માઇનસ લઈ લો, તો આ પ્રમાણે સાયકલ ચાલુ રહેશે. તો અહીંયા બંને બાજુ પ્રવાહ મળે છે, અહીંયા પણ મળશે. બંને બાજુ બેક તો જશે પણ એનો રસ્તો બદલાઈ જશે. એટલે તો આપણે અહીંયા સેન્ટર ટેપ આપ્યું છે, CT. ઓકે, તો આઈ હોપ કે તમને ખબર પડી હશે. તો આમાં શું લખવાનું છે યાદ રાખો. જો હવે યાદ રાખો, આમાં તમે પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ જે છે ઇનપુટ આવૃત્તિ કરતા બમણી હોય છે. યાદ રાખી લો. એટલે કંઈક આ પ્રમાણે જોવા મળે છે કે FI જે જોવા મળશે, બરાબર, ઇનપુટ કરતા કેવી હોય છે? આવૃત્તિ કરતા બમણી. એટલે અહીંયા તમને 2 આગળ લખી દેવાના, અને કહેવામાં આવે છે આઉટપુટ. આનું ફોર્મ્યુલા થઈ ગયું. કેમ કે જુઓ ને, અહીંયા જુઓ, અહીંયા તો આપણો લોસ જ થતો, અહીંયા લોસ થતો નથી, તો અહીંયા ડબલ મળે છે. એટલા માટે ઇનપુટ આવૃત્તિ કરતા ઇનપુટ આવૃત્તિ ગુણ્યા 2 કરશો તો તમને શું મળશે? આઉટપુટ આવૃત્તિ. તો લખાણ શું લખાય? પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં આઉટપુટની આવૃત્તિ ઇનપુટ આવૃત્તિ કરતા બમણી જોવા મળે છે. ઓકે, તો આ તમારો એક પોઈન્ટ હતો. આઈ હોપ કે તમને આ ખબર પડી હશે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ઓકે, આના પછી એક ટોપિક છે જે ચલાવો તો વધારે સારું, બાકી કંઈ પૂછાય નહીં લાગતું નથી, પરંતુ તમને બતાવી દઉં છું. એ જ ટોપિક રહેશે, એ જે છે ફિલ્ટર પરિપથ. બરાબર, ફિલ્ટર પરિપથ કોને કહેવાય તમને બતાવું છું. ચલો, ફિલ્ટર પરિપથ કોને કહેવાય? તો ફિલ્ટર પરિપથની આપણે જ્યારે વાત કરવામાં આવે તો અહીંયા ક્વેશ્ચન કેવો છે જો યાદ રાખો. સૌથી પહેલા કે ફિલ્ટર કોને કહેવાય? તમારી ભાષામાં સિમ્પલ ફિલ્ટર કોને કહેવાય? વેરી ગુડ. ફિલ્ટર એટલે કચરો દૂર કરે. આપણે ઘરમાં પાણીનું ફિલ્ટર નંખાય છે, એનો મતલબ કે કોઈ જે ગંદુ પાણી હોય એ ના આવે. એ પ્રમાણે આપણે અહીંયા શું હતું? 220 વોલ્ટ એસી હતો. યસ ઓર નો? 220 વોલ્ટ એસી હતો. હવે ઓકે થઈ ગયું. હવે મેં શું કર્યું અહીંયા સમજો, મસ્ત કન્સેપ્ટ છે. મેં શું કર્યું અહીંયા છે ને રેક્ટિફાયર નાખી દીધું. શું નાખી દીધું? રેક્ટિફાયર શું કરે છે? રેક્ટિફાયર શું કરે? એસી નું ડીસી માં કન્વર્ટ કરે. ઓકે, હવે સમજો. હવે તમે એક વસ્તુ જોયું હશે, જો મને જે છે ને કરંટ જે જોઈએ છે ને એ આ ટાઈપનો નથી જોઈતો. કેમ? 220 વોલ્ટ એસી એટલે શું થાય? અરે જો આને બી એસી જ કહેવાય ને. તો આ જે ઘટક છે, મને કહો આ આકૃતિ જે છે, આ આકૃતિ જે છે અને આ આકૃતિ છે, એમાં બંનેમાં શું ફરક છે? આ આકૃતિ જે છે અને આ આકૃતિ જે છે, એમાં બંનેમાં શું ફરક છે? બંને અલ્ટિમેટલી આપણે શું આપીએ છીએ? આપણી ઘરની આપણા ઘરના જે વોલ્ટેજ કેટલા હોય છે? 220 વોલ્ટ એસી, રાઈટ? તો 220 વોલ્ટ એસી નો મતલબ આ બી એસી છે, આ બી એસી છે. અગેન આ બી એસી છે, આ બી એસી છે. હવે અગેન ફરી શું કહું છું સાંભળજો. બીજી આકૃતિ જુઓ, આ આકૃતિ જુઓ. આ બી તો એક એસી નો ભાગ છે. ભલે અહીંયા આપણે આઉટપુટ નથી મળ્યો, પણ આ બી તો એક એસી છે. તે જ પ્રમાણે આ બી એસી એસી જ છે ને. મને આ ટાઈપનું નથી જોઈતું. મને જે જોઈએ છે એ સીધું જોઈએ છે, આવું ડાયરેક્ટ કરંટ. એસી એટલે ઓલ્ટરનેટિવ કરંટ. ઓલ્ટરનેટિવ કરંટનો મતલબ આ પ્લસમાં જશે, એક વખત માઇનસમાં જશે, એક વખત પ્લસમાં, એક વખત માઇનસમાં. એને કહેવામાં આવે એસી. તો આ બી પ્લસ છે, પણ એસી જ કરંટ છે ને. મને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ આને ના કહેવાય, ડાયરેક્ટ કરંટ આને કહેવાય. તો મારે શું કરવાનું છે? આ જે સર્કિટ છે ને, સમજો, એકદમ સિમ્પલ કન્સેપ્ટ, સિમ્પલ રીતે હું સમજાવવાનો ટ્રાય કરું છું. આ જે આવ્યું તમારી પાસે, અને હું ફિલ્ટર કરી દઉં. ફિલ્ટરનું કામ શું હોય? કે આપણે જે ઘરમાં ગંદો કચરો આવે છે, બરાબર, એને ફિલ્ટર કરી દે, ક્લીન કરી દે. એ પ્રમાણે આ જે સર્કિટ છે એમાં પણ એસી ના ઘટકો રહેલા છે. મને એને કાઢવા હોય તો શું કરવું પડે? બસ મને એ કરું. તો હું શું કરું છું ખબર છે? સિમ્પલ સમજો. આ 220 વોલ્ટ એસી છે, રેક્ટિફાયરને જોઈન કરી દઈશ, અને અહીંયા જે છે ને એક સિમ્પલ હું એક કામ કરવાનો છું. અહીંયા જે છે ને હું કેપેસિટર લગાવી દઈશ. ઓ, આ મસ્ત મજાનો કન્સેપ્ટ આવ્યો. શું લગાવી દઈશ? કેપેસિટર એટલે અહીંયા સી લખીશ.
ઓકે, ખબર પડી ગઈ કેમ આવું કરું છું એ બી ખબર પડી ગઈ. આવું કરવા પાછળનું કારણ શું છે એ બી તમને ખબર આઈડિયા આવી ગયો કે ભાઈ આ અલ્ટિમેટલી એસી તો છે, મને તો શું જોઈએ છે ડીસી. ડીસી મતલબ ડાયરેક્ટ કરંટ. મને જોઈએ છે આ, મને આ બી ડીસી તો છે નો ડાઉટ. એસી અને ડીસી મિશ્રણ છે, ફિલ્ટર નથી. મને ફિલ્ટર કરવું છે એટલા માટે મને આ જોઈએ છે, આ જોઈતું નથી. એટલા માટે હું શું કરું? સૌથી પહેલા 220 વોલ્ટ એસી આપણા ઘરમાં આવે છે, રેક્ટિફાયર થી એને ક્લીન પણ કર્યું તો બી મને આ સર્કિટ મળી, પણ મને આ જોઈતી નથી, મને જોઈએ છે આ. તો યાદ રાખો કેપેસિટર જે છે ને, કેપેસિટર એ હંમેશા એસી જે છે ને એને બ્લોક કરી દે. એમ સીધો શું કરી દે? બ્લોક. વોટ્સએપ પર આપણે બ્લોક નહીં કરતા એ પ્રમાણે કેપેસિટર એસી ને બ્લોક કરી દે. તો શું કરે છે? ડીસી જે આવે ને, ડીસી ડાયરેક્ટ કરંટ એને પાસ થવા દે. ઓકે, તો કેપેસિટરનું કામ શું છે? કેપેસિટરનું કામ એક કદાચ તમને ખબર નહીં હોય, બરાબર, ધોરણ 12 માં ખબર હોવી જોઈએ, પણ જો તમને કદાચ ના હોય, કેપેસિટર એસી ને બ્લોક કરશે અને ડીસી ને પાસ થવા દેશે, બરાબર. તો ડીસી ને પાસ થવા દેશે. તો એનો મતલબ બને કહો આ જે ઘટકો હતા, આ જો આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, આ દેખાય છે, એ ઘટકોને કેન્સલ કરી નાખશે. એ ઘટકોને કેન્સલ કરશે તો ઉપર શું બાકી રહ્યું? આ પોઈન્ટ બાકી રહ્યો, આ પોઈન્ટ બાકી રહ્યો, આ પોઈન્ટ બાકી રહ્યો, આ પોઈન્ટ બાકી રહ્યો. ધેટ મીન્સ કે મને હવે જે મળશે એ કંઈક આ પ્રમાણે મળશે. તો આ તમારો આઉટપુટ હશે. એટલે યાદ રાખો આપણા ઘરમાં જે ચાર્જર કરીએ છીએ એના અંદર આ બધી વસ્તુ ઓલરેડી અવેલેબલ હોય છે, ઇનબિલ્ટ જ હોય છે. જો તમારી પાસે જોજો તમે કોઈ રફ ચાર્જર હોય જે બગડી ગયું હોય અથવા જૂના જમાનાનું ગમે તેવું, તો એને તમે જોજો અને ખોલીને એકવાર ટ્રાય કરજો, બરાબર. તો તમને વધારે ખબર પડશે. ખબર પડી ગઈ બધાને? ઓકે, કોઈ ડિફિકલ્ટી છે? કોઈ ક્વેશ્ચન પૂછવો છે? બોલો, કોઈ ક્વેશ્ચન હોય તો બતાવો. ઓકે, હવે જો નથી ને ક્વેશ્ચન, ખબર પડી ગઈ કે સમજાવું હજી એક વખત? વેરી ગુડ. ચલો, હવે જો આવૃત્તિ જે છે ને 50 હર્ટ્ઝ, આપણા ઘરમાં જે છે ને 220 વોલ્ટ એસી આવે છે અને આવૃત્તિ કેટલી આવે છે? 50 હર્ટ્ઝ. આ જ વસ્તુ અમેરિકામાં 60 હર્ટ્ઝ આવે છે, બરાબર. ઓકે, આવૃત્તિ આપણા ઇન્ડિયામાં 50 હર્ટ્ઝ આવે છે, આટલું યાદ રાખો. આપણે બીજા દિવસ સાથે કોઈ લેવા દેવા નહીં અત્યારે, બરાબર છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. આની આખી પ્રોસેસ કેવી રીતે મેં કર્યું. શું કીધું અહીંયા? એસી બ્લોક કરશે, ડીસી પાસ થવા દેશે. તો આખી એક પ્રોસેસ હોય છે, રાઈટ. ચલો, તો જેનર ડાયોડ તમારા સિલેબસમાંથી નીકળી ગયું છે એટલે હું ચલાવવાનો ટ્રાય કરતો અહીંયા નથી. પછી એલઈડી જે છે એ બતાવી દઉં છું, રાઈટ. એલઈડી, એલઈડી. ઓકે, એલઈડી નું ફૂલ ફોર્મ શું છે? લાઇટ એમિટિંગ ઓકે, લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ નો મતલબ શું થાય? એમિટ એટલે શું? એમિટ એટલે દાખલ થવું. એમિટ નો મતલબ શું થાય? દાખલ થવું. તો લાઇટ, હવે આ એલઈડી શું કરે છે? એલઈડી કઈ ઉર્જા આપે છે? વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે, યાદ રાખો. તો એલઈડી નું કામ શું હોય છે? વિદ્યુત જે હોય છે, વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર કરશે? પ્રકાશમાં. આપણે એલઈડી શું આપે છે? લાઇટ જ આપે છે ને. ઓકે, તો એલઈડી શું કરે છે? વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે છે. હવે એલઈડી માટેનું ઉર્જાનું સૂત્ર છે એ જે ચેપ્ટર નંબર 11 માં આવ્યું એ જ HC ના છેદમાં લેમ્ડા. તો આ ખાસ યાદ રાખો એલઈડી માં. ઓકે, હવે એલઈડી માં ઓછામાં ઓછી બેન્ડ ગેપ ઉર્જા. એલઈડી માં યાદ રાખો, એલઈડી શબ્દ બોલું છું, લાઇટ એમિટિંગ ડાયોડ એલઈડી માં ઓછામાં ઓછી બેન્ડ ગેપ ઉર્જા કેટલી હોય? 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે, ઓછામાં ઓછી, અને વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. આ ખાસ યાદ રાખો, આમાંથી એક એમસીક્યુ આવે છે અને વધારે આ પૂછાય છે. કે એલઈડી માં ઓછામાં ઓછી કેટલી ઉર્જા હોય છે? બેન્ડ ગેપ ઉર્જા. બેન્ડ ગેપ એટલે કાલે સમજાવી દીધું કે ફોરબિડન ગેપ, સોરી, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચેનો જે તફાવત છે એને જ કહેવામાં આવે છે બેન્ડ ગેપ, ફોરબિડન ગેપ. તો એ 1.8 ઓછામાં ઓછી એલઈડી માં હોય છે, વધુમાં વધુ 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જોવા મળે છે. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ચલો, હવે એલઈડી માં જે બાયસ રાખવામાં આવે છે, કયા બાયસમાં આવે છે? ફોરવર્ડ બાયસમાં. તો આ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો ફોરવર્ડ બાયસમાં હોય છે. સર્કિટ જે હોય છે એ કેમાં હોય છે? ફોરવર્ડ બાયસમાં. કેની વાત કરીએ છીએ આપણે? એલઈડીમાં. કે એલઈડીમાં જે સર્કિટ હશે એ ફોરવર્ડ બાયસમાં રાખવામાં આવે છે. ઓકે, હવે એલઈડીમાં ઓછામાં ઓછી ઉર્જા કેટલી હોય છે? 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. વધુમાં વધુ કેટલી ઉર્જા હોય છે? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ, રાઈટ. હવે નેક્સ્ટ છે આનું મટીરિયલ કયું વપરાય છે, બરાબર.
તો આમાં જે મટીરિયલ વપરાય છે એ તમને બતાવી દઉં. ગેલિયમ ગેલિયમ આર્સેનાઇડ અને બીજું એક મટીરિયલ ફોસ્ફાઇડ વાપરવામાં આવે છે, એટલે પી. રાઈટ. તો જો ગેલિયમ આર્સેનાઇડ અને ફોસ્ફરસ, એવું ના હોય કે ભાઈ ચલો એલઈડી છે એટલે આપણે એક કામ કરીએ, ગેલિયમ જે છે આપણે કંઈક કેમ સમજો કે રેન્ડમ નાખી દઈએ, એક મુઠ્ઠી ભરીને નાખી દો. આર્સેનિક એક મુઠ્ઠી ભરીને નાખી દો. ફોસ્ફરસ એક મુઠ્ઠી ભરીને નાખી દો. એવું કંઈ નહીં હોતું. આને એક પર્ટિક્યુલર મેથડ હોય છે. એ મેથડમાં કંઈ કેવી રીતે નક્કી કરે છે ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફરસમાં, કે આનો જે રેશિયો લેવામાં આવે છે આ હોય છે 1 - x અને p હોય છે x. p હોય છે x. ધારો કે x બરાબર 0.4 લો, x બરાબર 0.4 લો, તો હું શું કરીશ, અહીંયા ગેલિયમ આર્સેનાઇડ 1 - 0.4 ફોસ્ફરસ 0.4. તેનો મતલબ શું થશે, એ લખાશે ગેલિયમ આર્સેનાઇડ 1 - 0.4 0.6 અને ફોસ્ફરસ 0.4. તો આ જે લાઇટ આપશે એ રેડ આપશે, રેડ કલરની લાઇટ આપશે. રાઈટ. તો આ ખાસ યાદ રાખજો, રેડ છે એટલા માટે આવું રેડ કલર યુઝ કરું છું, તો આ રેડ લાઇટ આપશે. ઓકે, તો આ એનું મટીરિયલનું કોમ્બિનેશન લેવામાં આવે છે. આ જે છે તમારે વધારે ડિટેલમાં તમે કોલેજ લાઈફમાં ભણશો એટલે વધારે ચિંતાની જરૂર નથી. અત્યારે જસ્ટ થિયરિટિકલી યાદ રાખો, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફરસ અહીંયા યુઝ કરવામાં આવે છે. રાઈટ. તેનો રેશિયો કેટલો લેવામાં આવે છે આ ફોર્મ્યુલા યાદ રાખો, કદાચ પૂછાઈ શકે છે. આમાં મેં એ ટાઈપનું ચલાવ્યું છે કે તમારે આમાંથી ગમે તે એમસીક્યુ આવે ને તમને આવડી જશે. હવે તમારા પર છે કે એને વધારે દાખલા કે પેપર્સ કેવી રીતે સોલ્વ કરવા, પાછા વર્ષના પેપરોને બધું સોલ્વ કરવું પડશે. ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફરસ તો 0.6 અને 0.4 એટલે રેડ આપશે. બજારમાં અલગ ટાઈપની એલઈડી મળતી હોય છે. અચ્છા, તો સસ્તી કઈ મોંઘી કઈ, તો તમને ખબર છે જાની વાલી પીનારા. જાંબલી સૌથી વધારે મોંઘી, એના કરતા ધીરે તમે બજારમાં જાંબલી લેવા જશો તો એ સૌથી વધારે મોંઘી હશે. બરાબર. અને રેડ સૌથી સસ્તી હશે. તો આ પ્રમાણે રેશિયો લેવામાં આવે છે એટલે સરળતાથી આમાં ઉર્જા, ચલો રેડ માટે જે છે ઉર્જાઓ છે 1.8 ની આજુબાજુ હોય. કેટલી હોય, 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ ઓછામાં ઓછી મેં કીધું ને, એટલે બેન્ડ ગેપ ઉર્જા. જેમ તમે આગળ વધો, જાની વાલી પીનારા એટલે જાંબલી તરફ જાઓ, પીરા તરફ જાઓ, પીરાથી જાંબલી તરફ જાઓ, 1.8 થી એ વધતું જશે એટલે કદાચ 2.2 બી હોય, 2.5 બી હોય, 2.6 હોય, 2.8 હોય. તો જેમ ઉર્જા વધારે, જેમ બેન્ડ ગેપ ઉર્જા વધારે, તેમ તમારો જે કોસ્ટ જે છે એ વધારે હશે. ઓકે, ચલો એલઈડી નો ઉપયોગ તમને બતાવી દઉં છું રેન્ડમલી, એનો ઉપયોગ કઈ થાય છે. તો એલઈડી નો જે ઉપયોગ જે છે એ રિમોટ કંટ્રોલમાં થાય છે. રિમોટ કંટ્રોલ, બરાબર, એ તમને ખબર હશે સારી રીતે. પછી ઓન ઓફ દર્શક તરીકે, એટલે સ્વિચનો ઓફ અને ઓફ કરો, બરાબર, એ બી થાય છે. કોમ્યુનિકેશનમાં થાય છે, ડિસ્પ્લેમાં થાય છે. ડિસ્પ્લેમાં તમે એલઈડી જોતા હશો, પછી આ ડેકોરેશનમાં બી જોતા હશો. તો આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી આમાં, ખાસ આમાં એટલું ઇમ્પોર્ટન્ટ આ જ છે 1.8 3 ફોરવર્ડ બાયસ ઉર્જા, રાઈટ, અને પછી આ રેશિયો, એટલું યાદ રાખજો. ચલો હવે આપણે જે નેક્સ્ટ વાત કરીશું એ રહેશે કંઈક એ પોઈન્ટ નેક્સ્ટ ચલાવીશ, ધેટ ઇઝ અ ફોરવર્ડ ફોટોડાયોડ. ફોટોડાયોડ, ફોટો એટલે કોઈને ખબર છે? ફોટો એટલે પ્રકાશ. આપણે ઘરમાં આપણે નહીં કહેતા કે ભાઈ મારે એક ફોટો પાડને. આપણે જો આ કેટલું જોરદાર ફિઝિક્સ, તમે ખાલી સમજો, એની બ્યુટી સમજો. ખાલી આપણે કહીએ ને કે ફોટો પાડ એટલે પ્રકાશ પાડ, એટલે આપણે તમે અંધારામાં તમારું ફોટો લઈએ તો નહીં આવે. અચ્છા, અંધારામાં આવી શકે છે પણ પાછળ જે ફ્લેશ લાઇટ ચાલુ હોય તો, પણ ફ્લેશ લાઇટ ચાલુ કરવા માટે બી તમને લાઇટ ચાલુ કરવી પડે છે. બરાબર. તો ફોટો એટલે પ્રકાશ ડાયોડ એમ. તો આ સિમ્પલ યાદ રાખો. તો આનો ફોટો ડાયોડનો ઉપયોગ શું થાય છે, તો હંમેશા યાદ રાખો કે ફોટો ડાયોડ જે છે એમાં બી પેલી એક ફોર્મ્યુલા આવવાની છે, SC/λ. પણ ફોટો ડાયોડમાં એક મહત્વની વાત છે કે આ જે છે ફોટો ડાયોડને હંમેશા રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે. કયા બાયસમાં? રિવર્સ બાયસમાં રાખવામાં આવે છે. ઓકે, એમાં જે છે એમાં આપાત પ્રકાશની ઉર્જા કેટલી હોવી જોઈએ, તો SC/λ ગ્રેટર ધેન EG, એટલે બે ગેપની ઉર્જા આટલી આપવામાં આવે. EG બરાબર, SC/λ ગ્રેટર ધેન EG હોય તો આ ફોટો ડાયોડ યુઝ કરી શકાય છે. બરાબર. હવે ફોટો ડાયોડ સમજો. ફોટો ડાયોડનો સિમ્પલ અહીંયા કેવી રીતે અહીંયા ફિનોમિના કામ કરે છે, તો ફોટો ડાયોડ એ પ્રકાશના તરંગોનું વિદ્યુતમાં રૂપાંતર કરે છે. વિદ્યુતમાં રૂપાંતર કરે છે. યાદ રાખો, ફોટો ડાયોડ શેમાં રૂપાંતર કરે છે? વિદ્યુતમાં રૂપાંતર કરે છે. તો આ ખાસ વસ્તુ યાદ રાખજો. ઓકે, પેલામાં જે હતું એ પ્રમાણે, પેલામાં શું હતું તમે જોયું હશે, વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં, અને અહીંયા શું છે? ફોટો એટલે પ્રકાશથી શેમાં રૂપાંતર કરે છે? અહીંયા વિદ્યુતમાં.
તો અહીંયા જે છે પ્રકાશ જે છે બરાબર એનું શેમાં રૂપાંતર કરશે કે વિદ્યુતમાં. ઓકે, તો આ પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરવાની જે પ્રોસેસ છે એ તમારું ફોટોડાયોડ આવશે. તો આ ખાસ યાદ રાખજો. ઓકે, ખબર પડી ગઈ બધાને? આઈ હોપ કે ખબર પડી ગઈ હશે. પછી આનો ઉપયોગ કઈ થાય છે? તો આનો ઉપયોગ તમે કોમ્પ્યુટરના ઘણા બધા પાર્ટ્સમાં થાય છે, લાઈક કોમ્પ્યુટરની સિસ્ટમમાં થાય છે, સિક્યુરિટી સિસ્ટમમાં થાય છે, પછી નોટ કાઉન્ટ કરવાનું જે નોટની જે મશીન ગણતરી કરે છે ને એમાં બી ખાસ થાય છે. એમાં કેવી રીતે થાય છે કે અહીંયા છે ને એક જો તમને બતાવું કે મશીન પૈસા જે ગણે છે ને, બેંકમાં તમે ગયા હશો ત્યાં છે ને પૈસા ગણતા હોય છે. આ મશીન છે, ધારો કે આ નોટ આ મશીન છે બરાબર. અહીંયા જેવી છે ને અહીંયા એક ડાયોડો છે, એક લોકો ડાયોડ સેવી રીતે સેટ કરે છે. ધારો કે અહીંયા એક ડાયોડ છે, તો ડાયોડ જેવું તમે પૈસાની કાઉન્ટ કરશો, અહીંયા ધારો કે એક નોટ છે તમારી પાસે, એક પૈસાની નોટ છે બરાબર, એક નોટ. જેવી તમે નોટ્સ મૂકશો તો આ ડાયોડ પર પ્રકાશ બંધ થઈ જશે. એટલે પ્રકાશ તો ચાલુ જ હોય છે, પ્રકાશ ચાલુ જ હોય છે, રાઈટ? પ્રકાશ ચાલુ હોય છે. જે તમે નોટ્સ વચ્ચે આવી ગઈ, આ ગેપ હતો પહેલા મેં તમને બતાવી દઉં. પહેલા હું તમને બતાવું કે આ જે છે તમારી પાસે એક આ નોટ મૂકવાની મશીન છે, લાઈક આ પ્રમાણે બરાબર. હવે જેવી તમે અહીંયા નોટ મૂકશો, અહીંયા તો ગેપ જ છે, તો પ્રકાશ ચાલુ જ છે. આમ પ્રકાશ આ પ્રમાણે ચાલુ છે. જો જેવી તમે અહીંયા નોટ મૂકશો તો પ્રકાશ શું થઈ જશે? બંધ થઈ જશે. પ્રકાશ બંધ થયો તો સર્કિટને એવું ખબર પડશે કે પ્રકાશ બંધ થઈ ગયો. તો કેટલી વખત બંધ થયો? એક વખત. જ્યારે બીજી નોટ આવે પાછું બંધ થઈ જશે તો 2 વખત. પછી ત્રીજી નોટ આવે તો પાછું બંધ થઈ જશે 3 વખત. પછી ચોથી નોટ આવે તો બંધ થઈ જશે. જેટલી નોટો એટલી વખત બંધ થશે. તો એ લોકો એવી રીતે એ જે મશીન છે એ રીતે કાઉન્ટ કરે છે કે આમાં કેટલી નોટ્સ છે. 1 2 3 4 5 100 નોટ હોય 500 રૂપિયાની, તો નક્કી કરશે કે 500 100 નોટ 100 ગુણ્યા 500 એ પ્રમાણે લોકો ગણતરી કરશે. તો આ જ છે આનું મેઝરિંગ ફોટોડાયોડનો કઈ થાય છે સિક્યુરિટી સિસ્ટમ. એટલે આ જે પૈસા ગણવાનું જે મશીન છે એમાં બી બેન્કિંગ સિસ્ટમમાં પણ થાય છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ જે આવશે તમારો, એને કહેવામાં આવે છે સોલર સેલ. ઓકે, જે સોલર સેલ આપણે વાત કરીશું. ઓકે, તો આ જે આવશે એ સોલાર સેલ. તો આમાં કયા પોઈન્ટની યાદ રાખવાની જરૂર છે એવું હવે તમને કહીશ. ફરી એક વખત કહું, સોલર સેલની જ્યારે વાત કરો તો આમાં જે પહેલો પોઈન્ટ આવશે એ પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરશે. તમે કહો ને કે સૂર્યમાંથી શું આવે છે? પ્રકાશ આવે છે. હવે આપણે જે વાપરીએ છીએ એ કોઈ ધારો કે હું તમને કહું કે પ્રકાશ આપણે જે દિવસ દરમિયાન આપણે સૂર્ય પાસેથી એનર્જી લઈએ છીએ, તો સૂર્ય પાસે એકચ્યુઅલી શું નીકળે છે? એ પ્રકાશ હોય છે. પ્રકાશ શું શેમાં કન્વર્ટ થાય કે આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર. એ જ વસ્તુ અહીંયા છે કે પ્રકાશનું કેમાં રૂપાંતર થાય છે? વિદ્યુતમાં. તો અહીંયા લખાશે જે પ્રકાશ જે છે પ્રકાશ એનું શેમાં રૂપાંતર કરીશું? આપણે વિદ્યુતમાં, વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરીશું. તો આ પોઈન્ટ ખાસ છે. ઓકે, દેન નેક્સ્ટ વાત કરો. સોલર સેલ જે છે એમાં સૂર્યથી ઉર્જા લઈએ છે. સૂર્યથી ઉર્જા લઈએ તો એમાં બાહ્ય બેટરીની જરૂર પડતી નથી, એટલે બહારથી તમને બાયસની જરૂર પડતી નથી. તો આ ખાસ યાદ રાખજો. ઓકે, તો સોલર સેલમાં શું યાદ રાખવાનું છે કે જે બાહ્ય બેટરી આવે છે બરાબર, એટલે બહારથી કોઈ બેટરીની જરૂર પડતી નથી. ઓકે, તો આ ખાસ યાદ રાખજો. તો બાહ્ય બેટરીની જરૂર પડતી નથી. ઓકે, દેન નેક્સ્ટ, આમાં મટીરિયલ કયું વપરાય છે? તો મટીરિયલની જ્યારે વાત કરીએ તો આ એકચ્યુઅલી પૂછાતું નથી મટીરિયલ, પરંતુ તમને કહી દઉં છું, ખાલી જસ્ટ કહી દઉં છું. ગેલિયમ આર્સેનાઇડ આમાં યુઝ થાય છે સૌથી વધારે, કે ગેલિયમ આર્સેનાઇડ. અહીંયા જે તમને ખબર છે અહીંયા આપણે વાપર્યું કયું મટીરિયલ હતું? અહીંયા જે હતું એ કંઈક આ પ્રમાણે હતું. આ ગેલિયમ આર્સેનાઇડ, રાઈટ? સોરી, ગેલિયમ આર્સેનાઇડ ફોસ્ફાઇડ. એક એમાં હતું આપણે જે વાત કરી એલઈડીમાં. ઓકે, તો ગેલિયમ આર્સેનાઇડ અને ફોસ્ફાઇડનો જે છે એ આપણે યુઝ કરીએ છીએ એલઈડીમાં. એ જ પ્રમાણે અહીંયા જે યુઝ થશે એ સોલર સેલમાં થશે, ગેલિયમ આર્સેનાઇડ. હવે મને એવું કહો તો પેલામાં 1.8 હતી ઉર્જા, બેન્ડ ગેપ ઉર્જા. કેમાં? એલઈડીમાં. તો આમાં કેટલી હોવી જોઈએ? એના કરતાં વધારે કે ઓછી? ઈજી કેટલી હોવી જોઈએ વિચારો. ના, કેમ કે જો આખું ફોસ્ફાઇડ કેન્સલ છે. ફોસ્ફાઇડ કેન્સલ થઈ ગયું તો હા, તો આપણી પાસે ખાલી 2 જ વસ્તુ છે ને, ગેલિયમ આર્સેનાઇડ. તો એની જે ઉર્જા જે છે લગભગ એવું સમજો કે એ હોય છે એક ઇલેક્ટ્રોન વોલ્ટથી, માઇનસ નથી, આ થી લખ્યું છે, 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે બેન્ડ ગેપ ઉર્જા બરાબર. તો આપણે સિલિકોન માટે 1.1 પણ વાપર્યો છે, 1.1 પણ વાપર્યો છે. તો સિલિકોન બી હા, તમે એવું વિચારો કે અહીંયા 1 ઇલેક્ટ્રોન વોલ્ટથી 1.8 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો કાલે તો આપણે બન્યા સિલિકોન માટે, તો હા તમે યુઝ કરી શકો છો બરાબર. એટલે સિલિકોન થોડા પ્રમાણમાં યુઝ તમે અહીંયા કરી શકો છો, રાઈટ? તો આ વસ્તુ છે.
તો યાદ રાખો આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે આમાં કઈ આવશે કે કયા નીચેના પૈકી કયા ડિવાઇસ મતલબ આમાં એવું આવશે કે બાહ્ય બેટરીની જરૂર પડતી નથી, બરાબર? તો સોલાર સેલ, બરાબર? તો આ ખાસ યાદ રાખજો, નીચે આપેલું હશે ખાલી જગ્યા માટે બાહ્ય બેટરીની જરૂર પડતી નથી, તો સોલાર સેલ માટે બાહ્ય બેટરીની જરૂર પડતી નથી. મટીરિયલ કયું વપરાય છે? ગેલિયમ આર્સેનાઇડ બી વપરાય છે, બરાબર? સિલિકોન બી વપરાય, પછી સીડીએસ બી વપરાય, કેડમિયમ સલ્ફાઇડ, પણ એ છોડો, અત્યારે ખાસ યાદ રાખો ગેલિયમ આર્સેનાઇડ. ઓકે, આ વધારે આવવાના ચાન્સ છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ તમે યાદ રાખજો. ઓકે, પછી એની પછી તમે વધારે એક્સ્ટ્રા જે કંઈ લખવું હોય બસ આપણા આમાં આટલું ઇનફ છે મારા ખ્યાલથી, બરાબર? તો ઈએમએફ નું મૂલ્ય ના ચાલશે, વાંધો નથી, ઈએમએફ નું મૂલ્ય. ઓકે, તો જો સૌથી પહેલા આપણે વાત કરીએ એના સિમ્બોલની વાત કરીએ, લાઈક સિમ્બોલ કયા કયા હતા. ઓકે, તો સિમ્બોલની જ્યારે વાત કરીએ તો સૌથી પહેલા આપણે વાત કરીશું પીએન જંક્શન. કોની વાત કરીશું? પીએન જંક્શન, બરાબર? તો પીએન જંક્શનની જ્યારે વાત કરવામાં આવે તો પીએન જંક્શનના અંદર જે સિમ્બોલ હતો તમને ખબર છે કયો આપેલો? આપણે આ પ્રમાણે હતો કંઈક. ઓકે, તો આ જે છે એ એનોડ છે અને આ જે છે એ કેથોડ છે, રાઈટ? પછી આપણે જેનો ડાયોડ જો છે એ કેન્સલ છે એટલે એને કરતા નથી. એલઈડી શું હોય છે? એલઈડી શું હોય છે? લાઇટ એમિટિંગ ડાયોડ. લાઇટ એમિટિંગ ડાયોડ, પણ એમાં આપણે શું કરીએ છીએ વિચારો. લાઇટ એમિટિંગ ડાયોડના અંદર વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરીએ છીએ. તો પ્રકાશ લઈએ છીએ કે પ્રકાશ આપીએ છીએ? મને કહો. જો અહીંયા અહીંયા બતાવું છું, લાઇટ એમિટિંગ ડાયોડ વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર કરે. તો ઇનપુટ વિદ્યુત ઉર્જા, આઉટપુટ પ્રકાશ, તો આઉટપુટ પ્રકાશ યસ એટલે મળશે આપણે એમ. તો મળે છે એટલા માટે એ આઉટપુટ મળે છે. અને જો ઇનપુટ હોય તો આમ હોય, ધારો કે ઇનપુટ હોય તો એરો અહીંયા હોય, અહીંયા, પણ આઉટપુટ મળે છે એટલે આપણે આ પ્રમાણે એરો આવશે, રાઈટ? ચલો, ફોટો ડાયોડમાં શું હોય છે? ફોટો ડાયોડમાં બતાવો. ફોટો ડાયોડમાં શું હોય છે? હમણાં જ બને ને, પ્રકાશનું વિદ્યુતમાં રૂપાંતર કરીએ છીએ ને, એટલે પ્રકાશ આપે છે કે લઈએ છે? એટલે ઓકે, તો આપણું જે એરો આવશે, એટલે આપણું જે એરો કઈ બાજુ આવશે? યસ, એટલે આપવામાં આવે છે. આપવામાં આવે એટલે ઇનપુટ, બહાર આવે આઉટપુટ એટલે આ બાજુ આવશે, રાઈટ? પછી સોલાર સેલ. સોલાર સેલમાં બોલો. બોલો, સોલાર સેલમાં શું હોય છે? જો એક વસ્તુ યાદ રાખો, હું તમને સિમ્પલ કહું કેવી રીતે. પ્રકાશ, જો પ્રકાશ પહેલા છે કે બીજા છે આમાં? સોલાર સેલમાં કઈ છે? પહેલા છે. પહેલા હોય ને તો આ પ્રમાણે આવશે. હવે જો અહીંયા જુઓ, અહીંયા કઈ છે? પહેલું છે કે બીજામાં? બીજામાં. વિદ્યુત ઉર્જાનું પ્રકાશમાં રૂપાંતર થાય એલઈડીમાં. હા, તો એ આઉટપુટમાં કહેવાય. તો આઉટપુટ હોય તો બહાર આવે, ઇનપુટ હોય તો અંદરની તરફ આવે. ખબર પડી ગઈ શું કહેવા માંગુ છું? ઓકે, તો આ ખાસ યાદ રાખજો. ઓકે, એકચ્યુઅલી પણ અહીંયા છે ને, અચ્છા, અહીંયા એક ભૂલ પડી ગઈ આપની કે અહીંયા ડાયોડ, મેં તો અત્યારે જ તમને કીધું કે કોઈ બાહ્ય બેટરી આપવામાં આવતી નથી, કોઈ બાયસ ઉપયોગ કરવામાં આવતી નથી, એટલે અહીંયા ડાયોડ યુઝ કરવામાં આવતો નથી, યાદ રાખો. તો અહીંયા શું યુઝ થશે? તો ઈએમએફ યુઝ થશે. આપણે ઈએમએફ, હવે ઈએમએફ માટે અહીંયા આપણે લખી દઈશું સિમ્પલ કે આ પ્લસ અને આ માઇનસ, બરાબર? તો ખાલી આ ફેરફાર થશે, બાકી બધું સેમનું સેમ રહેશે. તો કદાચ આ બી પૂછી શકે છે. આ ક્વેશ્ચન છે ને ઘણી, એમ સમજો ને કે જ્યારે જૂનો સિલેબસ હતો ને ત્યારે મોસ્ટ આઈએમપીમાં ગણવામાં આવતો હતો આ જે ટોપિક છે. પછી જ્યારથી નવો સિલેબસ આવ્યો છે તો આટલું એટલું મહત્વ આપવામાં આવતું નથી. 2007માં કે 2018માં આમાંથી ક્વેશ્ચન આવ્યો છે, ત્યાર પછી એક બી વખત આવ્યો નથી. તો કદાચ આપણે જો આમાં કોઈ યાદ રાખવાની જરૂર નથી. પીએન જંક્શન એટલે તો આ તો તમને ખબર જ છે. એલઈડીમાં પ્રકાશ મેળવીએ છીએ, મેળવવું હોય તો આઉટપુટ આવે. ફોટો ડાયોડ મેં તમને પહેલા સિમ્પલ કીધું, પ્રકાશ પહેલા હોય તો ઇનપુટ આવે, તો ઇનપુટ હોય તો કંઈક આ પ્રમાણે આપણે લખીએ છીએ. સોલાર સેલમાં બી શું હોય છે? પ્રકાશ પહેલા છે એટલે આ પ્રમાણે આવશે. તો આ પ્રમાણે તમે યાદ રાખી શકો છો. ઓકે, ખબર પડી ગઈ બધાને? યસ ઓર નો? તો આ તમારો પોઈન્ટ જે છે સેમિકન્ડક્ટર વાળો એ પૂરો થાય છે. ઓકે, એનીથિંગ એલ્સ? હવે એક હોમવર્કમાં હું તમને આપું છું, એક વસ્તુ હોમવર્કમાં કે તમારે જે પીડીએફ જે છે, આ ગેટ ચલાવું છું, વાંધો નહીં, ગેટ બતાવું છું તમને. પીડીએફમાં આ પીડીએફના જે છે, જો અહીંયા જો 364 જો
એલઈડી ની રચના માટે વપરાતા સેમિકન્ડક્ટરની બેન્ડ ગેપ ઉર્જા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ બતાવો. એલઈડી શબ્દ વાપર્યો, બરાબર ને? ઓકે, તે બસ તે પ્રમાણે હવે તમારે કોઈ પણ ટાઈપ, ચલો આ બોલો હવે, અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ આવૃત્તિ 50 હોય તો આઉટપુટ કેટલી હોય? 50 જ હોય. અત્યારે જ મેં તમને કીધું, અને એ જ વસ્તુ અહીંયા પૂર્ણ તરંગ વાપરે તો 100 આવી જાય. તો આ બધા નાના નાના એમસીક્યુ છે એટલે 100. ઓકે, સોલ્વ કરી દેજો, બહુ જ ઈઝી છે. કોઈનું માઇક ચાલુ છે એટલે જો આ નાના નાના ક્વેશ્ચન છે એટલે ખાસ તમે આને સારી રીતે સોલ્વ કરી દેજો. મને નહીં લાગતું કે મને સોલ્વ કરવાની જરૂર છે, મને પર્સનલી એવું લાગે છે કે ઘણું ઈઝી છે. આ મેં જે તમને ચલાવ્યું ને આખો પોઈન્ટ, એ ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે, ઘણું સારી રીતે મેં ચલાવ્યું છે, યાદ રાખો. એટલે તમારા બધા જ ડાઉટ અહીંયા ક્લિયર થશે. જો બુકમાં તમને એકદમ ક્લિયર નહીં લખ્યું, લાઈક હું તમને કહું કે આ વસ્તુ જે છે રેક્ટિફાયર, અર્ધ તરંગ, પૂર્ણ તરંગ, એના પછી મેં ફિલ્ટર પરિપથ, એટલું આમ બેઝિક રીતે મેં સમજાવ્યું છે આ વસ્તુને કે તમને આગળ જતા બી તમને કોઈ તકલીફ નહીં પડે. બરાબર? ઓકે, ખબર પડી ગઈ? કોઈ ડિફિકલ્ટી? તો ગેટ ચલાવું છું. ઓકે, ગેટ ચલાવું ને? કાલે ચલાવું? કોણ છે? કઈ નહીં, વાંધો નહીં. જો કાલે ગેટ ચલાવીશ અને પેપર સોલ્યુશન કરાવીશ આવતીકાલે. હજી એક વખત કહું છું તમને કે